પાલનપુર ખાતે બાઇક ચોરોનો તરખાટ। જી હા, પાલનપુર સિટીમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરા જાણે શોભાના ગાંઠિયા સમાન હોય એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। પાલનપુર હબ ખાતેથી વારંવાર બાઇક ચોરીના સમાચાર સામે આવતા હોય છે। પાલનપુર ડોક્ટર હાઉસ ખાતે લોકો નોકરી ધંધા માટે પોતાના વાહનો લઈને આવતા જતા હોય છે, ત્યારે પાર્કિંગ કરેલા બાઇકો પર ચોરો બાજ નજર રાખીને બેઠા હોય છે અને મોકો મળતા જ ચોરો બાઇક ચોરી કરી રફુચક્કર થઈ જતા હોય છે। આવા સમાચારો ડોક્ટર હાઉસમાંથી સામે આવતા હોય છે। ડોક્ટર હાઉસમાંથી 2 મહિનામાં 2 બાઇક ચોરી કરી ચોરો ફરાર થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે લોકો આવી મોંઘવારી ધંધા રોજગાર માટે લોનો કરી વ્યાજે પૈસા લઈને બાઇકો લાવતા હોય છે। બાઇક ચોરીના સમાચારથી લોકો હતાશ થઈ જતા હોય છે। ત્યારે પાલનપુર પોલીસ જાણે ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે। વધુમાં 1 મહિના પહેલા ચોરાયેલા બાઇકનો આજ દિન સુધી પોલીસ કોઈ જતો પત્તો મેળવી શકી નથી અને વધુ એક બાઇક ચોરીના સમાચાર સામે આવ્યા છે। જાણે ચોરોને પોલીસનો કોઈ ખોફ જ નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પોલીસ આ બાબતેની ગંભીરતા લઈ યોગ્ય કાર્યવાહી કરી લોકોના ચોરાયેલા બાઇકો ઝડપીમાં ઝડપી પરત અપાવે અને બાઇક ચોરી કરતી ટોળકીને કાયદાનો પાઠ ભણાવે એવી લોક માંગ ઉઠવા પામી છે। હેલો ભાઈઓ, તો હું 18 તારીખના પારપડા બીજ ભરવા ગયો હતો। ત્યાંથી મારે R15 ચોરોની કોઈ પણ ભાઈને જો દેખાય તો નીચે નંબર આપું, તરત જ કોલ કરવો। અને મેં 7000 પગારની અંદર રહી અને બાઇક મેં મારી ખરીદી હતી, પૈસા ભેળા કરી અને એ જ મારી જ બાઇક કોઈ ચોરી જોઈએ। મારા પરસેવાના પૈસાની બાઇક મેં લાવેલી છે અને મારું બાઇક કોઈ ચોરી જોઈએ ને રોમોપીર તો કદી નહીં છોડે। પણ મારા ભાઈઓ, તમે એટલો કોન્ટેક્ટ કરજો કે મારું બાઇક મને જલ્દી પાછું મળી જાય।